નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ ગુજરાતની સાથે આખા દેશ અને દુનિયાના એવા મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. તેથી મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અને હા મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો મિત્રો, પહેલા સમાચાર પર નજર કરી લઈએ તો ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ. હવામાન વિભાગે ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. કેટલાક વિસ્તારોમાં 80 કિમી પ્રતિ કલાકની ઝડપ સુધીના પવન ફૂંકાવાની આગાહી છે. માછીમારોને દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી રહી છે. મિત્રો, બીજા સમાચાર પર નજર કરીએ તો ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ. સુરતમાં હાથકડી પહેરાવેલા આરોપીઓ સાથે જાહેરમાં મારપીટના આરોપ મામલે ગુજરાત હાઈકોર્ટે ડીસીપીની બદલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે નિષ્પક્ષ તપાસ પર ભાર મૂક્યો છે. ગુજરાતના જીઆઈડીસીના પ્લોટ મોંઘા થશે. જીઆઈડીસીએ 2026-27 માટે ઔદ્યોગિક અને રહેણાંક પ્લોટના એલોમેન્ટ દરમાં સરેરાશ 15% વધારો કર્યો છે. નવા દર 14 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે. મિત્રો, ચોથા સમાચાર પર નજર કરી લઈએ તો ગુજરાતના સીએમનો વિકસિત ગુજરાત પર ભાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસના સંદેશમાં વિકસિત ગુજરાત માટે સામૂહિક પ્રયાસ કરવાની અપીલ કરી છે. તેમણે ગુજરાતને વિકસિત ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ ભાગીદાર બનાવવાની વાત કરી છે. રાજકોટમાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક જપ્ત કરાયો છે. સ્વતંત્રતા દિવસ પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને જિલેટીન સ્ટીકર્સ અને ડિટોનેટરનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ એજન્સીઓ આ મામલે વધુ તપાસ કરી રહી છે. અમદાવાદ મુંબઈ બુલેટિન ટ્રેનને લઈને મોટું અપડેટ સામે આવી રહ્યું છે. અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો 15 ઓગસ્ટ 2027થી શરૂ કરવાની યોજના અંગે અપડેટ સામે આવી રહ્યા છે. પ્રથમ તબક્કામાં સુરત બિલીમોરા વચ્ચેનો આશરે 50 કિમીનો વિભાગ સામેલ થશે. ગુજરાતમાં નીટ યુજી કાઉન્સિલિંગ પર નજર. ગુજરાતમાં નીટ યુજી 2026 કાઉન્સિલિંગ માટેની પ્રક્રિયા અંગે વિદ્યાર્થીઓમાં ભારે રસ છે. પ્રવેશ પ્રક્રિયા માટે સત્તાવાર સમયમર્યાદા અને સૂચનાઓનું પાલન કરવું જરૂરી છે. પીએમ મોદીએ સપ્તધારા વિઝન રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકસિત ભારત 2047 માટે સપ્તધારા આધારિત વિકાસના વિઝનને વાત કરી છે. તેમાં અર્થતંત્ર, કૃષિ, ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંરક્ષણ અને ગ્રીન ગ્રોથ જેવા ક્ષેત્રો પર ભાર મુકાયો છે. યુવાનો માટે એઆઈ ટ્રેનિંગ અને ફ્રી કોચિંગની જાહેરાત. પીએમ મોદીએ યુવાનો માટે એઆઈ તાલીમ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મફત ઓનલાઈન કોચિંગ જેવી પહેલનો જાહેરાત કરી છે. તેનો હેતુ યુવાનોને નવી ટેકનોલોજી અને રોજગારની નવી તકો માટે તૈયાર કરવાનો છે. ભારતનું 2047 સુધી વિકસિત રાષ્ટ્ર બનવાનું લક્ષ્ય છે. સ્વતંત્રતા દિવસના ભાષણમાં પીએમ મોદીએ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ ફરી વ્યક્ત કર્યો છે. તેમણે દેશની ટેકનોલોજી, ઉદ્યોગ અને આત્મનિર્ભરતા પર ભાર મૂક્યો છે. ડિફેન્સમાં આત્મનિર્ભરતા પર મોટો ભાર. પીએમ મોદીએ ડ્રોન, કાઉન્ટર ડ્રોન અને હાઇપરસોનિક ટેકનોલોજીમાં ભારતને આગળ વધવાની જરૂરિયાત જણાવી છે. ભારતને આધુનિક સંરક્ષણ ટેકનોલોજીનો વૈશ્વિક સપ્લાયર બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. નક્સલવાદ અંગે પીએમ મોદીની મોટી જાહેરાત. પીએમ મોદીએ કહ્યું કે સશસ્ત્ર નક્સલવાદમાં મોટો ઘટાડો થયો છે, પરંતુ વૈચારિક રીતે પ્રભાવિત કરનાર તત્વો અંગે સાવચેતી જરૂરી છે. સુરક્ષા દળોના બલિદાનને પણ તેમણે યાદ કર્યું છે. ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થયો છે. ભારતના ફોરેન્સિક રિઝર્વ 7 ઓગસ્ટ સુધીમાં વધીને લગભગ 707 બિલિયન થયા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં વિદેશી મુદ્રા પ્રવાહ વધવાથી રિઝર્વમાં નોંધપાત્ર વધારો થયો છે. પેટ્રોલ ડીઝલ નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો થયો છે. ભારતે પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુલની નિકાસ પર લાગતા વિન્ડફોલ ટેક્સમાં ઘટાડો કર્યો છે. ડીઝલ પરનો દર ₹25.5થી ઘટાડીને ₹24 પ્રતિ લીટર કરવામાં આવ્યો છે અને પેટ્રોલ પરનો દર શૂન્ય કરવામાં આવ્યો છે. આરબીઆઈનો એફએક્સ સ્વેપ નિર્ણય. આરબીઆઈએ વિદેશી જમા માટેની ડિસ્કાઉન્ટેડ એફએક્સ સ્વેપ સુવિધા 30 સપ્ટેમ્બરના બદલે 31 ઓગસ્ટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા મારફતે 50 બિલિયનથી વધુનો પ્રવાહ આવ્યો છે. એર ઇન્ડિયા ફ્લાઇટ અંગે તપાસ. એર ઇન્ડિયાના A320 વિમાનમાં ઉડાન દરમિયાન થોડા સમય માટે મહત્વના ફ્લાઇટ કંટ્રોલ ગુમાવવાની ઘટના અંગે એરબસના વિશ્લેષણ માહિતી સામે આવી છે. ઘટનામાં વિમાન આશરે 300 ફૂટ નીચે ગયું હતું અને 24 મુસાફરોને ઈજા થઈ હતી. ભારત શ્રીલંકા ટેસ્ટ મેચ શરૂ. ભારત અને શ્રીલંકા વચ્ચે ગાલેમાં પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી છે. ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ. પૂર્વી ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 38 લોકોના મોત નોંધાયા છે અને અનેક લોકો ઘાયલ અથવા લાપતા છે. ઇન્ડોનેશિયામાં સુનામીની ચેતવણી. ભૂકંપ બાદ નાના સુનામી મોજા આવ્યા હતા
અને થોડા સમય માટે સુનામી વોર્નિંગ આપવામાં આવી હતી. બાદમાં ચેતવણી હટાવવામાં આવી, પરંતુ બચાવ કામગીરી ચાલુ છે. ઈરાન અમેરિકા વચ્ચે હોર્મુઝ મુદ્દે તણાવ યથાવત. સ્ટેટ ઓફ હોર્મુઝને લઈને અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ટ્રમ્પે ઊંચા ગેસ ભાવ સ્વીકારવાની વાત કરી છે, જ્યારે ઈરાને અમેરિકાને પીછેહટ કરવાની ચેતવણી આપી છે. હોર્મુઝમાં ઓઇલ ટેન્કર ટ્રાફિક પર અસર. હોર્મુઝની વ્યૂહાત્મક જળમાર્ગમાં ઓઇલ ટેન્કર ટ્રાફિક અટકાવવાથી વૈશ્વિક એનર્જી માર્કેટ પર દબાણ વધ્યું છે. લાંબા સમય સુધી વિક્ષેપ રહે તો તેલના ભાવ અને મોંઘવારી પર અસર થઈ શકે છે. જાપાનમાં ભારે વરસાદથી મોટી મુશ્કેલી. જાપાનમાં રેકોર્ડ વરસાદના કારણે હજારો મુસાફરો ફસાયા છે અને નારીતા એરપોર્ટની કામગીરી પર અસર પડી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જાનહાનિ પણ થઈ છે. જાપાનના ડિફેન્સ મંત્રી યાસુકીની સ્વાઇન પહોંચ્યા. જાપાનના ડિફેન્સ મંત્રી શિન્જીરો કોઇમુઈએ યાસુકીની સ્વાઇનની મુલાકાત લીધી છે. આ સ્થળને લઈને ચીન અને અન્ય એશિયન દેશોમાં ઐતિહાસિક વિવાદો છે. ફ્રાન્સમાં અંડર-15 સોશિયલ મીડિયા બેન અટકાયો. ફ્રાન્સની સર્વોચ્ચ અદાલતે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પ્રતિબંધના કાયદાને અટકાવ્યો છે. કોર્ટે અભિવ્યક્તિની સ્વતંત્રતા અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે. તો મિત્રો, આ હતા આજના ગુજરાતની સાથે દેશ અને દુનિયાના એવા મોટા અને મહત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. મળીએ મિત્રો આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.